નમસ્કાર બેટા, ગુડ મોર્નિંગ બેટા. છેલ્લે આપણે ચેપ્ટર નંબર 3 ની અંદર ત્રિકોણમિતીય વિધિઓ જે ચેપ્ટર આપણે શીખતા હતા, તો એની અંદર લાસ્ટ પોઈન્ટ આપણો હતો એકમ વર્તુળ એટલે કે યુનિટ સર્કલ, અને એની આપણે ચર્ચા કરી ચૂક્યા હતા. કાલે મેં જે તમને પીડીએફ ફાઇલ મોકલી છે મિત્રો, દરેક વિદ્યાર્થી એ પીડીએફ ફાઇલના દરેકે દરેક ત્રિકોણમિતિના સૂત્રો એક વખત લખી અને એ તમને તૈયાર કરવાના રહેશે. એ દરેકે દરેક સૂત્રો બેટા તમને આવડતા હોવા જોઈએ. તો એકમ વર્તુળની થોડીક બેસિક ચર્ચા કરી લઈએ, જો કે શીખી ચૂક્યા છે આપણે મુદ્દો. એકમ વર્તુળ મિત્રો x એક્સિસ અહીંયા છે, y એક્સિસ બરાબર. x અક્ષ એકમ વર્તુળ A અને A ડેશ અહીંયા B અને B ડેશ આગળ છેદે છે મિત્રો. A નામ છે 1 0, A ડેશ નામ છે -1 0, અહીંયા છે 0 1, અહીંયા છે 0 -1. ઓકે, હવે એ બિંદુ આગળ કયા પોઈન્ટ આવે તો 0 2 પાઈ 4 પાઈ 6 પાઈ પ્લસ માઇનસ બરાબર. અહીંયા આવે છે પાઈ 3 પાઈ 5 પાઈ. બી બિંદુ આગળ પાઈ બાય 2 5 પાઈ બાય 2 9 પાઈ બાય 2. અહીંયા આવે છે 3 પાઈ બાય 2 7 પાઈ બાય 2 11 પાઈ બાય 2. ઓકે બેટા, આવા ઘટકો તમને અહીંયા બધા જ મળે છે કે a ડેશ અહીંયા a b અને b ડેશ આગળ બરાબર. અહીંયા તમે જુઓ 180 નો યુગ્મ ગુણિત એટલે ગુણિત અહીંયા મળે છે 180, અહીંયા આવે છે 360, અહીંયા 540 બરાબર. એવી રીતે ધ્યાન રાખીશું આપણે અહીંયા. એ રીતે b અને b ડેશ આગળ તો કે 90 નો અહીંયા અયુગ્મ ગુણિત 90 કા 90, પછી 90 તરી 270, 90 50 500 ને 450 બરાબર. ત્યારબાદ 9 સીધા 13 એટલે 630 અહીંયા આવશે. ઓકે બેટા, હવે અહીંયા આ તમારું પ્રથમ ચરણ છે ઓલ is t અને અહીંયા c, ઓલ s t c. ઓકે, હવે તમે સમજો કે x અક્ષથી કોઈ પણ વિભાજન કરો છો તો અહીંથી આમ આવો છો કે અહીંથી આમ આવો છો કે તો વિધેય બદલાતું નથી બરાબર. મિત્રો x અક્ષનો તમે સપોર્ટ લો છો ત્યારે વિધેય બદલાતું નથી, અને જે સમજો કે તમે y અક્ષનો સપોર્ટ લો છો તો તમારે 100% વિધેય બદલવું પડે છે. તમે અહીંથી આમ આવો, અહીંથી આમ આવો, અહીંથી આમ આવો છો તો વિધેય બદલાય છે, એ આપણને 100% ખ્યાલ છે. તો આને આ દાખલો ગણવા માટે આપણે શું કરવું પડે છે કે કોઈ પણ મોટા ખૂણાને બે ભાગમાં વિભાજન કરવામાં આવે છે બરાબર છે. એમાંથી એક ભાગ 180 અંશના યુગ્મ ગુણિતમાં 180 ના ગુણિતમાં હોય, અથવા જે બીજો ભાગ છે 90 અંશના અયુગ્મ ગુણિતમાં હોય બરાબર. કાં તો તમે વિભાજન x અક્ષથી વિભાજન કરો છો, કાં તો y અક્ષથી વિભાજન કરો છો. નંબર 2, જો x અક્ષથી વિભાજન થાય 180 ના ગુણિતમાં વિભાજન થાય તો વિધેય બદલાતું નથી. ધ્યાન રાખજો, તમે x અક્ષનો સપોર્ટ લો છો તો તમારે વિધેય બદલવાનું નથી, અને 90 અંશના અયુગ્મ ગુણિતમાં વિભાજન થાય તો વિધેય બદલાય છે. એટલે કે sin બેટા હોય
તો sin હોય તો cos થઈ જશે અને cos હશે તો sin, tan હશે તો cot થઈ જશે, cot હશે તો tan, cosec હશે તો sec થઈ જશે અને sec હશે તો cosec થઈ જશે. અને છેલ્લે નંબર 3 all as t c પ્રમાણે ચિહ્ન બદલવા. બરાબર, આટલું ધ્યાન રાખીશું બેટા. all as દિશા પ્રમાણે આપણે ચિહ્નો બદલીશું. ધારો કે તમારી પાસે એમ પૂછે કે એક્ઝામ્પલ તમને પૂછવામાં આવે કે tan 765 અંશ બરાબર ખાલી જગ્યા tan 765 અંશની મિત્રો વેલ્યુ શોધવી છે. તો આને tan 720 પ્લસ 45 આપણે કરી દઈએ. બરાબર મિત્રો, 720 એટલે ક્યાં છે? 720 અહીંયા આવશે. બરાબર, 720 અહીંયા આવે. હવે x તો તમે સપોર્ટ લો છો તો તમારે વિધેય બદલાતું નથી એટલે tan 45 આવશે. tan 45 અંશ. ઓકે, અને 720 કરતા વધારે અહીંથી તમારે આમ જવું છે એટલે મિત્રો ક્યાં આવશે? તમારું કિંમત પ્રથમ ચરણમાં, એટલે પ્રથમ ચરણમાં દરેક વિધેય ધન છે તો અહીંયા tan 45 પોઝિટિવ રહેશે. બરાબર, એટલે tan 45 ની વેલ્યુ 1. ઓકે, એટલે બહુ ઈઝી દાખલો છે, તમે સોલ્વ કરી શકો છો. અથવા સમજો કે તમે 90 નો ગુણકનો સપોર્ટ લો છો. બરાબર છે, તો 90 માટે તમે પહેલું પદ તમારે કઈ આવશે? તમારે તો 810 આવે, નજીકની કિંમત 810 માઈનસ 45. 810 પછી મિત્રો 45 જશે તો 765 વધશે. 810 ક્યાં આવે? કઈ જગ્યાએ આવે? અહીંયા 90, 270, અહીંયા 450, 630, 810 અહીંયા આવશે. બી બિંદુ આગળ 810 આવે છે એટલે ત્યાં તમારું વિધેય બદલાઈ જશે. કેમ કે તમે y અક્ષ નો સપોર્ટ કર્યો છે તો tan નું થઈ જશે cot અને cot 45 અંશ. અને 810 થી ઓછા તમે અહીંયા છો, ત્યાંથી તમારે ઓછા જવું છે, તમે ક્યાં આવશો? પ્રથમ ચરણમાં. તો પ્રથમ ચરણમાં દરેક કિંમત ધન, તો પણ તમને જવાબ મળશે બેટા 1 મળે છે. અને આવા 4-5 દાખલા મેં તને છેલ્લે ગણવા પણ આપ્યા હતા એ તમે ગણી ચૂક્યા છો. એકમ વર્તુળની ચર્ચા 100% તમને ખ્યાલ છે. ચલો હવે આપણે સ્વાધ્યાય 3.2 લખીએ. 3.2 ની અંદર એવું લખ્યું છે પહેલું કે અને 5 ત્રિકોણમિતીય વિધેયના મૂલ્યો શોધો. સ્વાધ્યાય 3.2 એનો પ્રથમ એક્ઝામ્પલ એવો છે અન્ય 5 ત્રિકોણમિતીય વિધેયના મૂલ્યો શોધો. એમાંથી ફર્સ્ટ એક્ઝામ્પલ છે કે cos x બરાબર -1/2, cos x બરાબર -1/2 અને pi less than x less than 3pi/2, यानी कि pi less than x less than 3pi/2 क्या આવશે? તમારું દ્વિતીય ચરણ. pi થી સોરી તૃતીય ચરણ. હવે આમાં કઈ રીતે દાખલા બેટા ગણવાનો છે જુઓ. આમાં એક વસ્તુ તમને કહેવામાં આવે છે અહીંયા કે તમને cos x બરાબર -1/2 આપ્યું છે અને કયું ચરણ છે? ત્રીજું ચરણ છે. ત્રીજા ચરણમાં cos ની વેલ્યુ ઓલરેડી શું આવશે? નેગેટિવ આવશે. ખ્યાલ છે આપણને. હવે તમારે બાકીના 5 ત્રિકોણમિતીય વિધેયો શોધવાના છે. એક આપી દીધો છે. 6 ત્રિકોણમિતીયો કયા કહેવાય? sin, cos, tan, cosec, sec અને cot. તમને એક આપ્યો છે cos. તો હવે ગણાય કઈ રીતે? તો જો સિમ્પલ રીતે ગણવાનું છે બેટા, તમારે એક કાટકોણ ત્રિકોણની આકૃતિ પરથી ગણી શકાય. ધારો કે તમે અહીંયા cos x અહીંયા છે. ખ્યાલ છે? તો cos નું સૂત્ર શું આવે? પાસેની બાજુ ભાગ્યા કર્ણ. બરાબર, cos એટલે પાસેની બાજુ ભાગ્યા કર્ણ. તો અહીંયા શું આવશે? 1, અહીંયા આવશે 2. માઈનસ નહીં લેવાના. માઈનસ કેમ ન લેવાના? માઈનસ કેમ આપ્યા છે? તો કે cos ત્રીજા ચરણમાં છે એટલા માટે તમને માઈનસ આપેલા છે. ચલો બેટા, તો આ કિંમત શું થાય બોલો? રકમ પ્રમાણે
આકૃતિ પરથી વિચારો આ કિંમત શું આવશે 2 નો વર્ગ 4 4 માઈનસ 1 3 એટલે અહીંયા શું આવશે વર્ગમૂળમાં 3 બરાબર તો બેટા આ ખાલી આટલી આકૃતિ તમે સમજો તો એના પરથી દરેક વેલ્યુ તમે શોધી શકશો જો હવે હું sin લઈ લઉં તો sin x શું થાય સામેની બાજુ ભાગ્યા કોણ √3/2 બરાબર સામેની બાજુ ભાગ્યા કોણ પણ એ શું આવશે નેગેટિવ આવશે કેમ કે તૃતીય ચરણમાં છે એટલે એ કિંમત તમારે શું રહેવાની નેગેટિવ બરાબર છે કારણ ત્રીજું ચરણ હવે cos sin પછી tan લઈ લઈએ tan x શું થાય સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ બરાબર તો વર્ગમૂળમાં 3 પણ આ કિંમત તમને પોઝિટિવ મળશે ત્રીજા ચરણ છે એટલા માટે હવે cos sin બરાબર એવી રીતે cosec લઈ લઈએ cosec x તો આનો વ્યસ્ત કરો 2/√3 પણ એ શું આવશે નેગેટિવ પછી sec x તો આનો વ્યસ્ત એટલે -2 અને છેલ્લે tan નો વ્યસ્ત cot તો એ શું મળશે આનો વ્યસ્ત કરો તો 1/√3 બરાબર એટલે બહુ સિમ્પલ છે પણ એટલું ધ્યાન રાખવાનું કે તૃતીય ચરણ છે તો તૃતીય ચરણ હોય તો ખાલી tan અને cot આ બે ખાલી ધન આવે બાકી 1 2 3 ને 4 ચારે ચાર કિંમત તમને કેવી મળશે ઋણ મળશે આ ધ્યાન રાખીશું પછી જો બીજો એક્ઝામ્પલ તમને આપ્યું છે બીજું તમે કીધું કે sin x = 3/5 sin x = 3/5 અને ચરણ આપ્યું છે તમારું બીજું ચરણ છે π/2 x π એટલે કે બીજું ચરણ ઓકે બેટા હવે આમાં કઈ રીતે ગણી શકાશે તો વિચારો કે તમને એ સમજો કે આપણે સિમ્પલ રીતે સમજી શકો છો અહીંયા x sin એટલે સામેની બાજુ ભાગ્યા કોણ એટલે 3 અહીંયા 5 આ શું થાય 5 નો 25 25 - 9 16 16 નું વર્ગમૂળ કેટલું મળશે બેટા અહીંયા 4 ધ્યાન રાખીશું બેટા બીજું ચરણ છે તો બીજા ચરણનો sin ઓલરેડી કેવો હોય ધન હોય और sin થઈ ગયો ચલો cos x શું મળશે પાસેની બાજુ ભાગ્યા કોણ એટલે 4/5 પણ આ શું મળશે તમને નેગેટિવ કારણ બીજું ચરણ પછી tan x સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ 3/4 એ પણ તમને શું મળશે ઋણ કારણ બીજું ચરણ ત્યારબાદ cosec x એટલે કે sin નો વ્યસ્ત 5/3 એ તો પોઝિટિવ મળશે ત્યારબાદ sec x એટલે કે cos નો વ્યસ્ત તો -5/4 અને છેલ્લે cot x બરાબર -4/3 મિત્રો બીજું ચરણ છે તો ખાલી sin અને ખાલી cosec એ બે ખાલી પોઝિટિવ રહેશે બાકી બધા તમને કેવા મળશે નેગેટિવ મળશે તો હવે આ તો સિમ્પલ દાખલાઓ છે તમે બીજો તમે જુઓ ત્રીજો તમે જાતે ગણી શકશો હું એક ગણાઈ દઉં મેં છેલ્લો tan x બરાબર અથવા sec વાળો ગણી દઈએ sec x બરાબર આપ્યું છે 13/5 અને ચોથું ચરણ 13/5 અહીંયા ચોથું ચરણ તો બેટા એમાં જોઈ લઈએ હવે આ sec તમને આટલો આપ્યો છે તો cos શું થઈ જશે cos બરાબર વિચારો તો 5/13 એનો વ્યસ્ત બરાબર હવે અહીંયા x લઈ લો તો cos છે તો પાસેની બાજુ ભાગ્યા કોણ તો અહીંયા 5 અહીંયા 13 તો સામે બાજુ શું થાય 13 નો વર્ગ 169 169 - 25 144 નું વર્ગમૂળ કેટલું આવશે બેટા અહીંયા 12 તો બધા તમે વેલ્યુ શોધી શકશો sin શું થાય sin x સામેની બાજુ ભાગ્યા કોણ એટલે 12/13 અને ચોથું ચરણ છે શું આવશે માઈનસ ત્યારબાદ tan x પાસેની બાજુ સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ એટલે 12/5 એ પણ માઈનસ બરાબર એટલે હવે પછી cosec લઈ લઈએ આપણે cosec x બરાબર -13/12 પછી sec થઈ ગયું અને cot x બરાબર આનો વ્યસ્ત -5/12 બહુ ઈઝી દાખલાઓ છે બેટા તો આવા જે તમે 5 એક્ઝામ્પલ છે એમાંથી હું તમને 3 ગણાઈ દીધા છે
બાકી તમે બીજા સોલ્વ કરી શકો છો. હવે એના પછી જોઈએ જુઓ ત્રિકોણમિતિય વિધેયના મૂલ્યો શોધો. ત્રિકોણમિતિય વિધેયના મૂલ્યો શોધવાના છે. એમાં એક છે sin 765 અંશ. આને તમારે ઘરેથી હોમવર્કમાં પૂરો કરી દેવાનો. જવાબ 1/√2 આવે છે. અને હોમવર્કમાં પૂરો કરી શકશો. sin 765 અંશ. બીજો છે cosec -1410. cosec -1410 અંશ બરાબર. ચલો આ આપણે ગણી લેજો. હવે આનું નજીકનું મૂલ્ય જોવા જઈએ તો કયું આવે છે વિચારો ખાલી. આ x અક્ષ, અહીંયા y અક્ષ તમને આપેલા છે. 1410 છે તો આને આવું લખાય cosec -1440 વત્તા 30. 1440 માંથી હું 30 બાદ કરું. ચાલો બરાબર. -1440 અથવા એક કામ કરીએ આપણે માઈનસ પેલા બહાર લઈ લઈએ. આ માઈનસ ને બહાર લઈ લઈએ તો માઈનસ cosec 1410 બરાબર. માઈનસ ને આપણે બહાર લઈ લીધા. લખી શકાય જુઓ કે sin θ હોય બેટા તો sin θ કહેવાય. ત્યારબાદ cosec θ હોય તો માઈનસ આગળ લખી શકાય cosec θ કહેવાય. tan θ હોય તો આગળ tan θ લખી શકાય. ત્યારબાદ cos θ હોય ને cos ખાલી હોય તો cos θ જ આવે છે. ત્યારબાદ sec θ હોય તો sec θ લખાય બરાબર. sin cosec tan cos અને sec અને ત્યારબાદ લાસ્ટમાં cot θ તો cot θ લખી શકાય. આ cos અને sec એમાં માઈનસ આવતું નથી. બાકી માઈનસ કોમન નીકાળી લીધા, બહાર લઈ લીધા. હવે માઈનસ. હવે આની વેલ્યુ આપણે શોધીએ તો cosec આને કહેવાય 1440 -30. 1440 માંથી હું 30 બાદ કરું તો 1410 અંશ મને મળે છે. હવે 1440 કઈ બાજુ આવે વિચારો ખાલી. અહીંયા 720 આવે. 720 ના બમણા 1440 અહીંયા આવશે. અહીંયા બેટા આવે x અક્ષ નો સપોર્ટ હોય તો વિધેય બદલાતું નથી એટલે ત્યાં શું લખાશે cosec 30 અંશ. અને 1440 થી ઓછા જવાના બરાબર. માઈનસ છે જુઓ 1440 માંથી 30 ને બાદ કરવાના છે ને નીચે જવું પડશે બેટા. એટલે ચોથું ચરણ અને ચોથા ચરણમાં cosec કેવો આવશે નેગેટિવ આવશે. એટલે અહીંયા માઈનસ તો છે બરાબર છે cosec 30 કારણ ચોથું ચરણ બરાબર. કારણ ચોથું ચરણ અને ચોથા ચરણમાં cosec ઓલરેડી નેગેટિવ આવે છે. માઈનસ પ્લસ એટલે આને કહેવાય cosec 30 અંશ. તો મિત્રો cosec 30 એટલે sin 30 ની વેલ્યુ 1/2 તો cosec 30 ની વેલ્યુ શું આવશે +2 બરાબર. ધ્યાન રાખીને દાખલો તમે આખો વ્યસ્ત રીતે લખી શકો છો બેટા. ત્યારબાદ જુઓ tan 19π/3 tan 19π/3 બરાબર ખાલી જગ્યા. હવે મિત્રો આને તમે રેડિયન ની અંદર માપ આપ્યું છે તો આનું કઈ રીતે વિભાજન કરવું એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. તો આને વિભાજન આ રીતે થશે tan આ π/3 છે અહીંયા મૂકી દો. π/3 બાજુ મૂકી દો. અહીંયા તમારે લાવવા છે 19. ચલો 19 અને સામે કોણ છે તમારી પાસે 3 તો 19 3 ના ગુણકમાં આવે એવું કામ કરો નજીકનું. તો 6 × 3 6 × 3 18 થશે. એટલે અહીંયા 6π કરી દો. 6π પ્લસ લસાડો 6 6 × 3 18π વત્તા 1 એટલે 19π થઈ ગયા.
19 પાઈ બાય 3. હવે આને કઈ રીતે કરી શકાય તો જુઓ, આ ઈઝી છે બેટા. આ તમારો x અક્ષ, આ તમારો y અક્ષ. ઓકે, 6 પાઈ અહીંયા આવશે, 6 પાઈ તમારે અહીંયા આવી શકે. તો ત્યારે તમારું વિધેય બદલાતું નથી, તો અહીંયા લખાશે 10 પાઈ બાય 3. 10 પાઈ બાય 3 ને 6 પાઈ કરતા વધારે, 6 પાઈ કરતા વધારે એટલે બેટા કયો આવશે તમારું પ્રથમ ચરણ? પ્રથમ ચરણમાં દરેક વિધેય ધન છે, તો 10 પાઈ બાય 3 10 sin, અને 10 sin ની વેલ્યુ તમને ખબર છે વર્ગમૂળમાં 3. બરાબર. ચલો એક બીજો દાખલો લઈએ. એમાં એક બીજો એક્ઝામ્પલ એવો છે sin -11 પાઈ બાય 3. sin -11 પાઈ બાય 3. તો આમાં sin ને આગળ માઈનસ લઈ લો. ચલો sin 11 પાઈ બાય 3, તો માઈનસ n ના અહીંયા sin, આના ભાગ પાડો તો અહીંયા પાઈ બાય 3. અહીંયા લાવે છે તમારે 11, તો 11 સાથે 3 તો કેટલા આવશે? અહીંયા 4 પાઈ લઈએ, 4 પાઈ માઈનસ, બરાબર. 4 ગુણ્યા 3 એટલે 12 પાઈ માઈનસ 1 પાઈ એટલે 11 પાઈ બાય 3 ગયા. ચલો હવે આ માઈનસ મિત્રો 4 પાઈ ક્યાં આવશે? તો 4 પાઈ પણ તમારે અહીંયા જ આવશે, બરાબર. 4 પાઈ પણ અહીંયા આવશે, તો વિધેય બદલાતું નથી એટલે sin પાઈ બાય 3 અને 4 પાઈ કરતા ઓછા, 4 પાઈ કરતા ઓછા એટલે તમારું ચોથું ચરણ બેટા. એટલે ચોથા ચરણ sin ઓલરેડી નેગેટિવ આવે છે, માઈનસ. મિત્રો માઈનસ માઈનસ પ્લસ એટલે sin પાઈ બાય 3. મિત્રો sin ની વેલ્યુ √3/2, બરાબર. તો આનો આન્સર આવશે તમને sin ની વેલ્યુ એટલે કે √3/2. અને છેલ્લે cot એક આપ્યું છે, cot -15 પાઈ બાય 4. સિમ્પલ છે, જુઓ માઈનસ ને બહાર લઈ લો, cot 15 પાઈ બાય 4. તો અહીંયા માઈનસ, અહીંયા cot પાઈ બાય 4. અહીંયા તમારે 15 લાવવા છે, 4 ના ગુણાકાર તો 4 પાઈ, બરાબર. 4 પાઈ માઈનસ પાઈ બાય 4. હવે 4 પાઈ પણ અહીંયા છે એટલે વિધેય બદલાશે નહીં, એટલે cot પાઈ બાય 4 માઈનસ, અહીંયા છે ત્યાં પાછું માઈનસ આવશે, માઈનસ માઈનસ પ્લસ. આનો આન્સર પ્લસ 1. તો cot પાઈ બાય 4 ની વેલ્યુ તમને કેટલી મળશે? 1 મળશે. એટલે બહુ સિમ્પલ એક્ઝામ્પલ છે. ત્યારબાદ જુઓ તમારું જે સ્વાધ્યાય 3.3 છે એની અંદર કિંમતો જે છે એ તમારે ગણવાની છે. 3.3 જુઓ, પહેલું એક્ઝામ્પલ છે 3.3 નો પ્રથમ એક્ઝામ્પલ નંબર 1 sin square pi by 6 plus cos square pi by 3 minus tan square pi by 4 બરાબર. એકદમ સિમ્પલ બેટા, ખાલી વેલ્યુઝ મૂકવાની છે. sin pi by એટલે sin 30 ની વેલ્યુ 1/2 નો હોલ સ્ક્વેર પ્લસ અહીંયા cos sin ની વેલ્યુ પણ શું આવશે? 1/2 અને એનો હોલ સ્ક્વેર માઈનસ tan pi by 4 1 અને એનો સ્ક્વેર 1/4 પ્લસ 1/4 માઈનસ 1. મિત્રો 4 તમે લસા લઈ લો તો 1 પ્લસ 1 માઈનસ 4 यानी कि 2 minus 4/4 minus 2/4 એટલે કે minus 1/2. બહુ ઈઝી દાખલાઓ છે, minus 1/2. ત્યારબાદ નંબર 2 છે 2 sin square pi by 6 plus cos x square 7 pi by 6 into cos square પાઈ બાય 3 બરાબર ખાલી જગ્યા. બેટા આ દાખલો જોઈએ તો હવે એની અંદર ખાલી આ વેલ્યુ છે તમારી પાસે અલગ, એની પહેલા આપણે વેલ્યુ શોધી લઈએ કે cosec 7 પાઈ બાય 6. તો cosec અહીંયા પાઈ બાય 6 ભાગ પાડો, અહીંયા પાઈ પ્લસ થઈ ગયું
7 પાઈ બાય 6 તો પાઈ પ્લસ પાઈ બાય 6 ઓકે હવે પાઈ છે તો પાઈ ક્યાં આવે તમને ખ્યાલ છે બેટા કે પાઈ અહીંયા આવે છે ઓકે તો વિધેય બદલાતું નથી એટલે કે cosec પાઈ બાય 6 અને પાઈ કરતા વધારે એટલે કયું ચરણ છે બેટા ત્રીજું ચરણ તો ત્રીજા ચરણમાં cosec કેવો આવશે નેગેટિવ તો માઈનસ cosec પાઈ બાય 6 એટલે cosec એટલે sin 30 લેવાનો જવાબ આવશે -2 આ વેલ્યુ અહીંયા મૂકી દો તો 2m ના m sin 30 1/2 અને એનો સ્ક્વેર પ્લસ cosec એટલે -2 નો સ્ક્વેર ડોટ cos પાઈ બાય 3 એટલે cos sin તો cos sin એટલે 1/2 અને એનો સ્ક્વેર સાદું ભાગ બેટા અહીંયા 2 1/4 પ્લસ માઈનસ 2 નો વર્ગ 4 into 1/4 તો જોઈ શકો છો આપ આનો જવાબ તમને શું મળવો જોઈએ એ ખ્યાલ આવી જશે તમને અહીંયા 1/2 પ્લસ 1 એટલે કે 3/2 બરાબર બહુ ઈઝી દાખલો છે માત્ર વેલ્યુ તમારે બનાવવાની છે અને કિંમત ખાલી તમારે અંદર મૂકીને સોલ્વ આઉટ કરી લેવાના એક્ઝામ્પલ એના પછી જુઓ cot square pi by 6 plus cosec 5 pi by 6 plus 3 tan square pi by 6 બરાબર ખાલી જગ્યા તો બેટા અહીંયા જોઈએ આપણે ગણીએ તો આની વેલ્યુ આપણે શોધવી પડશે અલગથી તો જુઓ અહીંયા છે cosec 5 pi by 6 તો cosec અહીંયા હું pi by 6 બાર મૂકી દઉં તો pi minus 6 લસા લે લો તો 6 pi minus pi તો 5 pi by 6 આ મોટા ખૂણાનું નાના ખૂણામાં આપણે કરી વિભાજન હવે pi હોય એટલે વિધેય બદલાતું નથી એ તો ખ્યાલ છે તો cosec pi by 6 અને pi કરતા ઓછા જુઓ pi છે અને pi કરતા ઓછા એટલે કયું ચરણ કરા બીજું ચરણ બીજા ચરણમાં cosec ધન એટલે cosec pi by 6 ની વેલ્યુ આપણે મૂકવાની ચાલે sin 30 ની વેલ્યુ શું આવશે અહીંયા +2 તો cot pi by 6 જો cot pi by 6 એટલે tan pi by 6 નો વ્યસ્ત એટલે 1/√3 √3 નો સ્ક્વેર આવશે √3 નો સ્ક્વેર પ્લસ અહીંયા 2 પ્લસ 3 અહીંયા tan pi by 6 એટલે tan 30 ની કિંમત 1/√3 અને એનો હોલ સ્ક્વેર ચલો બેટા આનું સાદું આપી દઈએ વર્ગમૂળ 3 નો વર્ગ અહીંયા 3 + 2 + 3 અહીંયા 1/3 3 + 2 + 1 એટલે કે 6 આનો આન્સર કેટલો મળશે તમને 6 આન્સર મળે છે બહુ ઈઝી દાખલાઓ છે બેટા ચલો એના પછી એક્ઝામ્પલ નંબર 4 જોઈએ લાસ્ટ એક્ઝામ્પલ અહીંયા કે 2 sin square 3 pi by 4 plus 2 cos square pi by 4 plus 2 sec square pi by 3 એકદમ ઈઝી છે જો આ તો વેલ્યુ તમને ઓલરેડી આવે છે cos pi by 4 ની વેલ્યુ sec pi by 3 વેલ્યુ ખાલી તમારે આને બનાવી પડે કે sin 3 pi by 4 sin 3 pi by 4 તો sin અહીંયા હું pi by 4 બાજુ મૂકી દઉં તો અહીંયા pi માઈનસ બરાબર 4 pi માઈનસ એટલે વિભાજન થઈ ગયું મોટા ખૂણાને નાના ખૂણામાં આપણે કન્વર્ટ કરી દીધા pi ને વિધેયને બદલાય તો શું લખાશે sin pi by 4 અને pi કરતા ઓછા એટલે કયું ચરણ તમારું બીજું ચરણ બીજામાં sin pi by 4 લેવા તો ઓલરેડી ધન જ આવે છે sin 45 ની વેલ્યુ 1/√2 આ બધી જ કિંમતો બેટા આની અંદર કિંમત મૂકી દેવાના અને એનું સાદુરૂપ આપવાનું એટલે તમારો જવાબ જે છે એનો જવાબ તમે 10 આ એક્ઝામ્પલ તમે હોમવર્કમાં કરી શકો છો તો બેટા આ પ્રકારના જે ઉદાહરણો જે છે તમને કે સ્વાધ્યાય 3.2 ના દરેક ઉદાહરણો તમારે સોલ્વ કરવાના મેન કામ તમારું એક જ હોવું જોઈએ કે જે
સૂત્રો છે એ સૂત્રો વ્યવસ્થિત રીતે એક વખત બે વખત લખી દેજો અને એની તૈયારી તમારી પહેલી હોવી જોઈએ. જો તમને સૂત્રો વ્યવસ્થિત બેટા આવડતા હશે તો દાખલા ગણવામાં તમને કોઈ તકલીફ પડશે નહીં. ઓકે બેટા, તો આટલા સુધી આપણે આજે રાખીશું. નેક્સ્ટ પછી બીજા લેક્ચરમાં એના પછીનું શીખીશું. ઓકે બેટા, થેન્ક યુ.